જે મને અરવલ્લીની ધરતી ઉપર ખમીરવંતી ધરતી પોતાની ભીતર ઘણો ઇતિહાસ હંગરીને બેઠી છે। આમ તો મારે ઘણી વાતો આપની વચ્ચે મૂકવી છે, પણ જે મારા મને કહેવામાં આવેલું છે અને જે મારી પોતાની વેદનાઓ રહી છે, અને જે ઇતિહાસના પરની ઉપરથી જે અમને સંઘર્ષો શીખવાડવામાં આવેલી પરંપરાઓ રહી છે, અમે ક્યારેય આ એક ભલે શબ્દ મારા હોય, વ્યક્તિગત હું બોલું છું, પણ ભાવના છે ને બહુજન સમાજની છે। ભલે મારી હું બોલી શકું છું એટલે બોલું છું, પણ ભાવના બહુજન સમાજની છે। અમને ક્યારેય વિરોધ કરવામાં ભાઈ કોઈ સમય છે જ નહીં। અમે અમારી માયાજાળમાંથી ઊંચા નથી આવતા। વેદનાઓની વ્યાખ્યા અમારાથી હારી બીજી કોણ કરી શકે, અને પ્રેમની પરાકાષ્ઠા અમારાથી વધુ કોણ આપી શકે। ઇતિહાસના પન્નામાં અમૃતવના ઝાડવા ઉપર જે તમારા ફળ લાગ્યા છે ને, એમાં પાણી બનીને અમે સિંચાણા છે વર્ષોથી સાહેબ। એના અનેકો દાખલા છે, એક નહીં પણ અનેકો દાખલા છે। અમને ખબર હોય છે કે આ એક ષડયંત્ર છે અને આમાં અમારી વિદ્યાનું બધું લઈ જવાનું છે, તે છતાં અમે એકલવ્ય બનીને અમારા અંગૂઠા વર્ષોથી દેતા આવીએ છીએ। હવે તઈએ મને ઈ ઘટના જ્યારે હામી આવે એના કરતા વધુ દુઃખ મને અટાણે એમ થાય છે કે તઈએ અંગૂઠા લેવા વાળા દ્રોણ હતા ને બીજા હતા। આ તકલીફ ઈ છે કે આજ હોગર મુકતા એકલવ્ય બેઠા જ છે, પણ દ્રોણ છે ને મહારાજ હામીને ઉભા મહારાજ આમ આવીને ઉભા રહી છે। બાકી હોગર મૂકો એટલે એકલવ્ય છે જ, પણ હવે દ્રોણ છે ને અમારામાંથી જ બેઠા થઈને રોજ અમારા અંગૂઠા કાપીને લઈ જાય છે। વેદના ઈ છે સાહેબ। એટલે સાહેબ જીજીવિષા જેને વાલી ન હોય। હું હોસ્પિટલમાં નોકરી કરું છું, સાંભળજો, હું હોસ્પિટલમાં નોકરી કરું છું। કોઈ માણસ કદાચ ને કોઈ ઘરમાં બનાવ બન્યો હોય એટલે કદાચ ને કોઈ આત્મહત્યાના પ્રયત્ન કરે ને કદાચ ને દવા પીને કે કઈ આપઘાત કરીને જ્યારે આવે ને અને એની ટ્રીટમેન્ટ ચાલુ હોય ને, તેથી અમારા બાવલા ચાલી લે કે સાહેબ મારે જીવવું છે, મારે મરવું નથી, જીવવું છે। આમ અમારા બાવડા ચાલી લે, ડોક્ટર હાથ પકડી લે। કોઈ બળીને આવ્યું હોય તો 80-90% શરીર બળી ગયું હોય, પણ અંદરની જે ભાવના છે ને, અંદરની ભાવના એની જાગૃત હોય છે। અંદર બેઠેલા જે જીવ છે ને એને જીવવું છે સાહેબ, એના સપના છે, એની અપેક્ષાઓ છે। ભલે દુનિયા આખી છે, આખી દુનિયા છે, પણ એમાં અમારા વ્યક્તિગત જીવનની અમારી પોતાની દુનિયા છે, પોતાનું જીવન છે, પોતાની અપેક્ષાઓ છે। એ કેને વાલી ન હોય? બધાયને વાલી હોય, બધાયને જીવવું છે। આજના દિવસે રોહિત વેમુલાની હું યાદી કરું છું, એ દીકરાને હું જીવવાની અપેક્ષા નહીં હોય? શું એ રોહિત વેમુલાને નહીં જીવવું હોય? પણ તે છતાં એ મોતને મીઠું કરી લ્યો। કદાચ ને એને જીવન કરતા મૃત્યુ છે ઈ સહેલું લાગ્યું હશે ત્યારે તો એવી કઈ વેદનાઓ રહી છે, એને જીવવું વાલું ના હોય ભાનુ વણકરને, પણ એ શરીરમાં આગ લગાડી દે અને એ જય ભીમનો નાદ નીકળી જાય તો એ તાકાત રહી છે કઈ? એટલા માટે ઘણી વેદનાઓ આ સમાજ પોતાની ભીતર હંગરીને બેઠો છે। સતત મહેરબાની અમારા કરે છે, ઘાયલનો એક શેર છે। સતત મહેરબાની અમારા કરે છે, સતત મહેરબાની અમારા કરે છે, મટે એક ઘા તો બીજો ઘા કરે છે, મટે એક ઘા તો બીજો ઘા કરે છે। સતત મહેરબાની અમારા કરે છે। આ ધરતીના પરની ઉપર જે ઘટના બની, ઈ રાતે હું રાતના અંધારામાં મારા ટેબલ ઉપર બેઠો ઈ લેમ્પના આછા પ્રકાશમાં હું વિચારતો હતો
એક પછી અનેક ઘટનાઓ મારા સામેથી જતી હતી આવતી હતી ત્યારે થોડા શબ્દ મારા કલમેથી લખાઈ ગયા. શા માટે? હે માં, હું ઇતિહાસમાં ડોક્યું કરું ને, આ ભારત દેશનો ઇતિહાસ વાંચું ને, તેથી આ જેટલી માતાઓ અહીં બેઠી છે ને, એ માતાઓને શિક્ષિત બનાવવી, એને સ્વતંત્રતા આપવી, એને સંગઠિત કરવી, એનામાં પણ પોતાને જીવવાની સ્વતંત્રતા પેદા કરવી, એના સ્વાભિમાનનું રક્ષણ કરવું, એને પણ પોતાના વિચારો રજૂ કરવા માટેની જો કોઈને તક દેવા માટેની કોઈની ભલામણ રહીને તો ઇતિહાસના પાનાની અંદર મને બે જ વ્યક્તિત્વ આમાં દેખાય છે. એક છે ડોક્ટર બી આર આંબેડકર અને બીજા છે જ્યોતિબા ફૂલે. બે જ વ્યક્તિત્વ એવા કે તમને બધી દિશામાં રાજકીયમાં અનામત મળવી જોઈએ, સમાજમાં એની આગેવાની હોવી જોઈએ, એને પોતાના પતિની પસંદગીની સ્વતંત્રતા હોવી જોઈએ. તમામ અવઢવોની વચ્ચેથી તમારી સ્વતંત્રતા જોવાનાર આ વ્યક્તિત્વ. હવે જે આ બાબતોને ભૂલી અને બીજે ભટકે તો તકલીફો રહેવાની છે. તમારે તમારી જાગૃતતા તો તમારે કેળવવી પડે. ડોક્ટર દવા લખી દે, ભેગો ન રહે 24 કલાક કે હાલ બપોર થઈ ગયો દવા પી લે, એ દવા લખી દે. દવા પીવાની જવાબદારી કેની હોય? આપણી હોય. તકલીફ મને થઈ હોય તો એવું તો નથી કે મને તાવ આવ્યો હોય તો કેવલસી દવા પીને મને સારું થઈ જાય, એવું નથી. મને તાવ આવ્યો હોય તો મારે જ દવા પીવી પડે. તમારો ગમે એવો બાપ હોય, માં હોય, ગમે એટલા હગાના નજીકના હોય, પણ તમે એને દવા કાલ આને મારા દીકરાને તાવ આવ્યો તો માં દવા પી લે, દીકરાને હમું એવું થાય ન થાય. મને તાવ આવ્યો છે તો મારે જ દવા પીવી પડે. એ મારા ઓપરેશન છે એ મારે જ કરવાના છે. મારા ઓપરેશન જીવનના છે એ મારે જ કરવાના છે. તો તમારા ઓપરેશન કોઈ બીજા કરી જાય ને તો તકલીફો થાય. અને બીજા ઓપરેશન ક્યારે કરવા આવે? જ્યારે આપણે ખબર ન હોય તો. એક ડોક્ટર નું ધ્યાન ન પડે ને તઈએ કઈ કહેવાને બીજે લઈ જાઓ. જ્યાં સુધીનું હાલતું હોય ત્યાં સુધી તો બધું કરી જ નાખે. એનું ધ્યાન પડવું મટે એટલે તમને આંગળી ચીંધે કે હવે તમે આમ જાઓ. એટલે જેટલી તમે જાગૃતતા નહીં કેળવો ને, જેટલી મારી માં તમે અંધશ્રદ્ધામાં ડૂબા રહો ને, જ્યાં સુધી તમે આવા ધતિંગો ને ઢોંગ ને ધુતારાપણામાં રહો ને, ત્યાં સુધી તમારે સહન કરવાનું છે ને છે જ. પણ આ બધી દિશાઓને છોડી અને તમે આંબેડકરી પરંપરાને તમારા ઘરમાં એક વખત સ્થાન આપી દો. તમે એક વખત જ્યોતિબા ફૂલે, એક વખત સાવિત્રીમાં ફૂલે, એક વખત માનીવર કાંસીરામ સાહેબ, એક વખત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એક વખત ઈવી પેરિયાર, એક વખત ગાંગડીમાં, આ તમામની જે શું કહેવા માંગે છે એ ભાવનાને જો તમે તમારા ઘરમાં સ્થાન આપી દેશો ને તો કોઈના બાપની તાકાત નથી કે તમારી આંખ પર આંગળી ચીંધી લે. સાહેબ ન ચીંધી શકે, કેમ કે જાગૃતતા છે, ભરેલો અગ્નિ છે સાહેબ. એટલે માં, તમે જસમા ઓડણના વંશજો છો. હે માં, તમે ઉદ્ધવસિંહની જનેતાઓ છો. માં, તમે ડોક્ટર બી આર આંબેડકરની જનની છો. તમારાથી આ સમાજને કેટલા બહુજન નાયકોએ જન્મ લીધા છે. તમારાથી તો અમારો ઉજળો ઇતિહાસ છે. તો કેમ તમે તમારો ઇતિહાસ ભૂલીને જ્યાં ત્યાં ભટકો છો? જો कौम अपना इतिहास नहीं जानती वो अपना भविष्य नहीं बना सकती. એટલે જ્યાં સુધી તમે પોતે કાપણું મૂકીને જ્યાં ત્યાં ભટકશો ને ત્યાં સુધી આ સમાજમાં સંઘર્ષ છે ને છે. જાગૃતતા કેળવો માં. તમારે તમારા ઘરની અંદર જો તમે ઈચ્છો છો કે તમારો દીકરો પીએસઆઈ બને, તમે ઈચ્છો કે તમારો દીકરો કલેક્ટર બને, તમે ઈચ્છો કે તમારો દીકરો અધિકારી બને, તમે ઈચ્છો કે તમારો સમાજ સંગઠિત રહે, તમે ઈચ્છો કે તમારા સમાજ હારે કોઈ ઘટના ન બને, તમે ઈચ્છો કે તમારો સમાજ પણ સ્વાભિમાનથી જીવન જીવી શકે, આવી તમને અપેક્ષાની ઈચ્છા હોય ને તો તમારા ઘરમાં તમારા આંબેડકરવાદને સ્થાન આપવું પડશે ને આપવું પડશે. એના સિવાય કોઈ બીજો રસ્તો નથી. અને હા, આજ નહીં તો 5 વર્ષ પછી, 5 વર્ષ નહીં તો 10 વર્ષ પછી બનવાનું આજ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ઈ આ અરવલ્લી જિલ્લો એની સાક્ષી પૂરે છે. આ મેદની જે આજ બહાર નીકળી છે એ એનો રસ્તો શોધવા નીકળી છે. એટલે આજ નહીં તો કાલ પણ જે ઘટના સાયરાના પાદરમાં આકાર પામી, એ બેન કાજલને આદરાંજલિ ભાવાંજલિ
શ્રદ્ધાંજલિ અમારી હોઈ શકે, જે મારી કલમે લખાઈ છે, જે આપની વચ્ચે મૂકું છું. શબ્દો પર ધ્યાન દેજો. ઇતિહાસના પરની અંદર જે કોઈ વિદ્વાનો થયા છે, જે કોઈ યોદ્ધાઓ થયા છે, જે કોઈ સુરવીરો થયા છે, જે કોઈ ભક્તો, સંતો, મહંતો કે સિદ્ધ પુરુષો થયા છે, ઈ કોઈ ધરતીના પરમાં પ્રગટ નથી થયા, કોઈ પ્રગટ નથી થયા. ઈ કોઈ જનનીના કુખેથી અવતાર લઈને આવ્યા છે. આવડી આવડી જેની ઇતિહાસના પરની અંદર જેને તમે બિરદાવતા થાકતા નથી કે નારી રત્નની ખાન છે, ઈ વાત ક્યાં કહેવાય છે? નારી રત્નની ખાન છે, વાત ક્યાં કહેવાય છે? સાઈના તળીના જારમાં આજનાયની લડાઈ છે. મારા મોતની માથે હવે રમત મંડાઈ છે. મારા મોતની માથે હવે રમત મંડાઈ છે. કાજલિયા વેદના મારા કાનમાં અથડાઈ છે, મારા કાનમાં અથડાઈ છે, મારા કાનમાં અથડાઈ છે. કોઈ પણ જ્ઞાતિ જાતિની વાત નથી. ઈ ભારત દેશની કોઈ પણ દીકરી હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિથી આવતી હોય, આ કોઈ આમાં જ્ઞાતિ જાતિ હારે લેવા દેવા
આ કાજલ બેનને હું યાદ કરું છું, પણ આ વેદના છે ને એ ભારત દેશની તમામ જે હાથ પરથી લઈને અત્યાર સુધી જે દીકરીઓ પર અત્યાચાર થયા છે ને એ તમામની આ વેદના છે, તમામની આ વેદના છે. એ ક્યાં સુધી આ બેહરા કાનો તમે નહીં સાંભળો? આ પરંપરાઓ રહી છે. એક સમય એવો હતો માં કે તમને આ ભારત દેશની જ વાત કરું છું કે બહારની વાત નથી કરતો. તમને ભણવાનો અધિકાર નહીં. કોઈની પત્ની મરી જાય ને તો ઈ પતિ છે ને ઈ 5 લગ્ન કરી શકે, એને છૂટ. પણ કોઈનો પતિ મરી જાય ને તો એને વિધવા કહેવામાં આવે ને માથેથી વાળ ઉતારી લેવામાં આવે ને ધોરો હાડલો દઈ દેવામાં આવે અને ઘરના એક ખૂણામાં બેહાડી દેવામાં આવે. પ્રાણીઓથી પણ બદતર જિંદગી ઈ મહિલાઓની અહીં જોવા મળતી. 12 લગ્ન અહીં થતા, દૂધ પીતી કરવાના રિવાજો અહીં હતા, સતી પ્રથાના રિવાજો અહીં હતા. પણ એક યુગ પુરુષોએ એવું નક્કી કર્યું કે ભારત દેશની અંદર કોઈ પણ ભોગે હું કઈ કામ કરી શકું કે ન કરી શકું કશો વાંધો નહીં, પણ મારે આ ભારત દેશની મહિલાઓના કપાળમાં મારે સ્વતંત્રતા લખી દેવી છે. બીજું કઈ કદાચ મારાથી થાય કે ન પણ થાય, પણ એટલું તો મારે કરી જ દેવું છે. અને એને કરી દીધું. 33% મહિલા અનામત આપી, વિધવા પુનઃ લગ્ન આપ્યા, પિતાની સંપત્તિમાં અડધો અધિકાર આપ્યો, ઘરેલુ હિંસા અધિનિયમો આપ્યા, દહેજ પ્રતિબંધ અધિનિયમો આપ્યા, રાજકીય અને કેટલી સ્વતંત્રતાઓ આપી દીધી. પણ ત્યારથી લઈને હાલ તક સુધી જે મહિલાઓ એની અધિકારો વિશે જાગૃત ન થઈ ને એના અધિકારો કાયમને માટે અનંત. જે લોકો જાગૃત થયા એનામાં પરિવર્તન આવ્યું. આજ ક્યાંક પીએસઆઈ છે, ક્યાંક કલેક્ટર છે, ક્યાંક મોટી મોટી રાજકીય સત્તાઓ ભોગવે છે, પણ જે જાગૃત ન થઈ એને ભોગવવું પડે. આ વર્ગ ગમે એટલો જાગૃત થઈ જાય, આ પુરુષ વર્ગ ગમે એટલો જાગૃત થઈ જાય, પરિવર્તનને સ્થાન નથી. જ્યાં સુધી મહિલાઓ ન જાગે ત્યાં સુધી પરિવર્તન નથી. જાગવું તમારે જરૂરી છે. કેમ કે તમારા કુખની અંદર, તમારા ખોળાની અંદર આ સમાજોનું ભવિષ્ય રમે છે. તમે એમને બીવડાવશો, તમે એને અંધશ્રદ્ધાના પાઠ ભણાવશો તો એ બીતો રહેશે. અને તમે એને સત્યતાના પાઠ ભણાવશો, વીરતાના પાઠ ભણાવશો, તેને ભીમા કોરે ગામમાં બનેલી ઘટનાઓ ભણાવશો, તમે ઉધમસિંહને પાઠ ભણાવશો, તમે કાંસીરામની કુરબાની ભણાવશો તો ઈ બહુજન નાયક બનીને સામો આવશે. અને તમે એને બીવડાવે કરશો તો એ શક્ય નથી માં. માટે તમારી જે સ્વતંત્રતાઓ લખવામાં આવી છે તે તદ ઉપરાંત આજ ભારત દેશના આઝાદીના 70 વર્ષ બાદ 70 વર્ષ બાદ આ વેદનાને ફરી પાછી આપણે દોહરાવવી પડે છે. તો વિચાર તો કરો કે આ બંધારણના 70 વર્ષ બાદ પણ જો આવી પરિસ્થિતિનો સામનો આ દેશની મહિલાને કરવો પડતો હોય તો પેલા કેવી પરિસ્થિતિ હશે? એટલે હજી પણ સમય છે માં. પોતાના સંતાનોમાં સાચી વિચારધારાના વાવેતર કરશો ને તો આવનારી પેઢી સક્ષમતાથી બેઠી થશે. બાકી તમારા અને મારા ભાગે કાયમને માટે આ સંઘર્ષ લખેલો હશે. એના માટેની વાત આગળ જતા મેં કરી. જાતિવાદી વ્યવસ્થા છે ને એ ભારતને પતન તરફ લઈ જાય છે. ભારતને અંદરથી ખોખલું કરી નાખ્યું છે આ જાતિવાદી કીડાઓએ. ભારત દેશની જે સભ્યતા અને સંસ્કૃતિને ભૂલાવી દીધી છે સાહેબ. આ હવે ગોતજો જાવ
એ તમે તમારા બાપને જ્યાં લોહી ચડાવવા જાવ ને દવાખાનામાં તમારા બાપને લોહી ઘટી જાય અને તમે લોહી ચડાવવા કે દવાખાને જાવ ને એ ન્યાય પૂછજો કે કઈ જાતિનું લોહી છે અને જાતિ જોઈને જ ચડાવજો જાવ। અને આ કોઈ મારી ભલામણ નથી, આ બેરા કાન સાંભળી લે, આ બેરા કાન સાંભળી લે, મારી ભલામણ નથી। હું તો તમારી ચિંતા કરું છું એટલે કહું છું કે તમે હવેથી છે ને જાતિ પૂછીને તમારા પેઢીઓને લોહી ચડાવજો। કદાચ ને અમારા જેવા કોઈ આંબેડકર વાદીનું લોહી ચડી જાય ને એ તમારી પેઢીઓ જુદી જાય, પેઢીઓ એ પૂછજો તમે કે મને આ જ્ઞાતિનું લોહી જોઈએ, એટલે હું તો તમારા ભલા માટે કહું છું। કદાચ ને કેવલસિંહ જેવાનું લોહી ચડી ગયું ને તો તમને ધ્યાન નહીં પડે, હુંતું બંધ થઈ જાય, આંધ્રા ભીત થાઓ તમે। સાંભળી લેજો ખાસ કે મને મારી ઉપર કોઈ અત્યાચાર થાય ને તો કદાચ ને મારી સમાજ મારી વેદના નહીં સાંભળે, કદાચ ને મારા આગેવાનો છે એ મારી વેદના નહીં સાંભળે, કદાચ ને મારી સાથે રહેતા મારા કુટુંબ પરિવાર મારી વેદના નહીં સાંભળે, પણ તે છતાં આ ભારત દેશની ન્યાયપાલિકા છે ને એની ઉપર અમને ભરોસો છે કે ઈ એક એવો દરવાજો છે કે જે અમને કહેશે કે હાલ અમે તને ન્યાય આપીએ છીએ। ઈ દરવાજા કાયમના માટે અમારા માટે ખુલ્લા છે કે કદાચ ને કોઈ સાથ સહકાર ન દે તો ઈ એક કહેશે, કાન પકડીને કહેશે કે તું સાચો છે ને તું ખોટો છે। ન્યાય અમને ભરોસો છે, ન્યાય અમને ભરોસો છે કે ઈ એક ઘર છે કે જ્યાં ઈ ખોરડાની અંદર અમારી કદર થશે અને વાસ્તવિકતાઓનું ભાન થશે। અને આ આંબેડકરી પરંપરા છે મારા વાલાને આ કાર જરે જનૂન છે। આ તમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી, ક્યારેય વ્યક્તિગત લડાઈ નથી। સાંભળી લીધું કાન ખોલીને બધા। 5000 વર્ષથી જે વેદનાઓનો સંચાર થયો તો એ 5000 વર્ષની વેદનાઓને આજ ભેગી મળી અને આજ બહાર આવે છે। આ ટોળા અમથા ગાંડા નથી થતા, એટલે અમને ભરોસો રહ્યો છે ત્યાં। બાકી અમારો વિરોધ હોય શું, અમે શા માટે વિરોધ કરીએ, પણ એક વખત અમે જેવી પરિસ્થિતિમાં જીવીએ છીએ એમાં એક વખત તમારી જાતને મૂકી તો જો કે કેવી વેદના હોય છે, એટલું જ મારે કહેવાનું છે। કોઈકની બેન દીકરી કે કોઈકની ઉપર બનતી ઘટનામાં પોતાની જાતને એક વખત મૂકીને જોવાય અને પછી ખૂણાના, મારે એટલું જ કહેવું છે। જો મારે કંઈ જ જાજુ નથી કહેવું, હું જે કામ કરું છું રાતના ઘરે જઈ અને પથારીમાં સૂતો હોઉં ત્યારે એક વખત પોતાની જાતને પ્રશ્ન પૂછજો કે આજ જે મેં કર્યું એ વ્યાજબી છે? આજ જે
જે લોકો મારી પાસે ફરિયાદી બનીને આવ્યા હતા અને મેં જે કર્યું એ સાચું છે? આજ જે લોકો જે મા બાપ તળવરતા હતા અને મેં જે કર્યું એ વ્યાજબી છે? અને જો તમારો અંતરાત્મા એમ કહેતો હોય કે હા તો વિસન કાઠેને મંજૂર છે, તું કે મંજૂર છે, એક વખત પોતાની જાતને ઈ પરિસ્થિતિમાં મૂકીને તો જો. આ વેદના મેં પહેલા જ કીધું કે ઘણી અપેક્ષાઓથી ઘેરાયેલી દીકરી અને કે છે ભારત દેશની વ્યવસ્થાને પડકાર કરેલી દીકરી કે છે. મને કે તમને એ દીકરી નથી કહેતી, આ ભારત દેશની વ્યવસ્થાને પડકારીની દીકરી કે છે. શું કહે છે એ દીકરી? ભારત દેશની વ્યવસ્થાઓને પડકારતી દીકરી કહી છે. અધિકાર દેવી દામને રોગો છીનવાય છે, અજુહાત ભાગ ગોમારી રોજ પીઠાય છે. અરે આપનું જે નીલડી તારા ઘરમાં પૂજાય છે. દીકરી તો લાડનો ખજાનો છે. કદાચ ને સાંભળજો, આ તમામ પુરુષ વર્ગ ખાસ સાંભળો. કદાચ ને એક ભાઈ છે ને એ બીજા ભાઈને ઓળખે ને ન પણ ઓળખે. કદાચ ને એક બાપ એના દીકરાને ઓળખે ને ન પણ ઓળખે. કદાચ ને એક મા એના દીકરાને ઓળખે ને ન પણ ઓળખે. પણ સાહેબ એક દીકરી છે ને એના બાપને ઓળખી જ જાય. દીકરી એના બાપને ઓળખી જ જાય કે મારા બાપને આ તકલીફ છે, મારા બાપને આ વેદના છે, મારા બાપના મનમાં આ ચાલે છે, મારા બાપને આ તકલીફ. એ એક દીકરી છે ને એ તો ઓળખી જ જાય, ઓળખી જ જાય, ઓળખી જ જાય. સાહેબ તમને એક વાત છે કે 20 વર્ષનો કે ઝાડવું ઉગ્યું હોય એને તમે નથી કાપી નાખો ને બીજી જગ્યાએ રાખો એ ઉગે? એ ન ઉગે. એક દીકરી જ એવી છે કે 20 વર્ષ સુધી બાપની ઘર બેઠી થાય અને ત્યાંથી એને કાપીને હારવેલમાં ઉગાડવામાં આવે ને તો ત્યાં ઉગી નીકળે. દીકરીની તાકાત છે. દીકરી તો દીકરી છે સાહેબ, લાડનો ખજાનો છે દીકરી. તો એ માં એ બાપને વેદના નહીં રહી હોય. આ કલ્પના કરી જોવા. અને એ ઘટના જ્યારે મારી સામે આવી, હું હમણાં જ સ્થળ ઉપરથી આવું છું.
એના પાંદડે પાંદડે વેદના રખાય છે. કોને કહું એ વાત આજ આ વિસન મનનું જાય છે. કાજલ ગણિયા વેદના મારા કાનમાં અથડાય છે, મારા કાનમાં અથડાય છે. હે બેન કાજલ, બહુ અઘરો સમય પરિવાર ઉપર વીતે છે. ભગવાન બૌદ્ધ એમને આ સમય પસાર કરવા માટે શક્તિ આપે, અનુકંપા આપે. અમારી તો આદરાંજલિ બીજી શું હોઈ શકે? અમે શું કરી શકીએ? આ મરદાઓનો બની ગયેલ સમૂહ છે, અમે શું કરી શકીએ? સાંભળવા જેવી એક ઘટના યાદ રાખી લેજો તમામ. રાજસ્થાનના એક પરાંગણાની અંદર આ કાન ખોલીને તમામ આ ઘટનાને સાંભળે. આગેવાની કેને કહેવાય? રાજસ્થાનના એક પરાંગણાની અંદર બાબા સાહેબને બોલાવવા માટે આવે છે. શા માટે બાબા સાહેબને બોલાવવામાં આવે છે? કેમ કે ન્યાય એક સભા છે અને બાબા સાહેબ ભારત દેશના ઈ સમયના કેન્દ્રના મંત્રી છે. માટે ઈ મંત્રીના પદના રૂપે બાબા સાહેબને રાજસ્થાનની એક સભામાં બોલાવવામાં આવે છે. સાંભળજો, બાબા સાહેબને જેથી બોલાવવામાં આવ્યા ત્યારે ઈ સભામાં ત્યાંના મુખ્ય પ્રધાન રાજેન્દ્ર પંતની પણ હાજરી છે અને ઈ સમયના તમામ નેતાઓ મંચ ઉપર બેઠા છે અને બાબા સાહેબ ત્યાં આવે છે. બાબા સાહેબની આજ્ઞા સ્વાગતા કરે છે. બાબા સાહેબને યથા યોગ્ય જગ્યાએ સ્થાન આપે છે અને પછી બાબા સાહેબને કહે છે કે તમે બે શબ્દ બોલો. અને બાબા સાહેબ બોલે છે. બાબા સાહેબ કહે છે કે જ્યાં સુધી તમે વાળાવાદમાં વેચાયેલા રહેશો, જ્યાં સુધી તમે પેટા જ્ઞાતિમાં વેચાયેલા રહેશો, જ્યાં સુધી તમે ચમાર ને વણકરવાદમાં બેઠા રહો, ત્યાં સુધી રાજેન્દ્ર પંત જેવા તમારા ઉપર શાસન કરશે. જ્યાં સુધી તમે પેટા જ્ઞાતિમાં વેચાયેલા રહેશો ને ત્યાં સુધી રાજેન્દ્ર પંત જેવા માણસો તમારા ઉપર શાસન કરશે. પણ જ્યારે તમે તમારા તમામ પેટા જ્ઞાતિને તોડી અનુસૂચિત જાતિના નેજા નીચે આવી જશો ને તો રાજેન્દ્ર પંત જેવા તમારા પગની બૂટની વાદળીઓ બાંધતા ન જો તો મને યાદ કરજો. આવી વાત કરે એટલે અઘરું તો પડે ને. હવે એના મુખ્યમંત્રીની આદર હોય ને એની વચ્ચે બાબા સાહેબ આ રીતની બગડાટી બોલાવે તો અઘરું તો પડે ને. તકલીફ ન થાય? તકલીફ તો થાય કે ન થાય? એટલે એને બાબા સાહેબને કઈ કીધું નહીં, પણ પત્ર લખ્યો જવાહરલાલ નહેરુને. જવાહરલાલ નહેરુને અને વડાપ્રધાનને પત્ર લખ્યો અને કીધું કે બાબા સાહેબને કેવું જરીક બોલવામાં ધ્યાન રાખે, આમાં છે ને કોમવાદ ઉપડી જશે. તો જવાહરલાલ નહેરુએ એવું કીધું ભાઈ અત્યારે એને કઈ કહેવાય એમ નથી. આ કીધું, હા એમ જ કીધું ચોખ્ખું. હું હતો ને એમ જ કીધું કે અટાણે બાબા સાહેબ ને કઈ કહેવાય એમ છે નહીં. તો કા તો કે અટાણે ભારત દેશનું બંધારણ લખાય છે અને એ મુસદ્દા સમિતિના અધ્યક્ષ છે અને ઈ જો અત્યારે આમાંથી હટી જાય તો મને બીજું કોઈ માટી જ દેખાતો નથી કે ભારત દેશનું બંધારણ પૂરું કરી દે. હવે આ તો લાઈવ છે એટલે ઘણા એને બીજા બધા સાંભળતા હોય તો એમ થાય કે જો એની રીતના એનું બધું હાકે. ઘણા ને એવું હોય કે જો આની આને બસ આવી મોટી મોટી વાતો કરવી ને આમ. પણ ભાઈ તું એને કે ધીરો રે, મારી પાસે પુરાવા છે. આ સત્ય घटना છે. કારણ કે सोहनलाल शास्त्री वो 25 साल बाबा साहेब के साथ नामनी बुक 71મું પાનું અને 11મી લીટીમાં सोहनलाल शास्त्री કહે છે નહેરુ કે જો બાબા સાહેબ ન હોય ને તો ભારતનું બંધારણ ન લખાય ને ન લખાય. આ સત્ય ઘટનાઓ છે. હવે બહુ તકલીફો થઈ, બહુ તકલીફ થઈ કે બાબા સાહેબને કંઈક કહ્યું, બાબા સાહેબને કંઈક કહ્યું. પછી કેવા તકલીફ તો થાય ને. એમાં એક વખત નહેરુજીએ કહી દીધું બાબા સાહેબને કે બાબા સાહેબ તમે જરીક બોલવામાં જરી ધ્યાન રાખો. હવે બાબા સાહેબનું વ્યક્તિત્વ એટલે બહુ અઘરું. એ કાળી મિલિટરીને બહુ અઘરી ભાઈ. એક વખત આમ બાબા સાહેબ બેઠા હતા ને લાલા લજપતરાય સામે હતા. બાબા સાહેબ કંઈક લખતા હતા એટલે લાલા લજપતરાયે કીધું કે બાબા સાહેબ અનામતની જે જોગવાઈ બંધારણમાં છે એ કાઢી નાખીએ તો. આમ લખતા હતા બાબા સાહેબ, સામું જોયું, ખાલી આમ સામું જ જોયું. એટલે
હું નથી કેતો, આ વ્યક્તિત્વ જ આવું પૂછતા પૂછાઈ જાય પછી ઉભાતું નહીં. હા, એક વખત એક માણસ બાબા સાહેબ ને એવું કીધું કે બાબા સાહેબ તમે છે ને કે આ સૂટ બૂટ ને પહેરો કે આપણો પહેરવેશ જ નથી. લે કે તો આપણો પહેરવેશ શું છે? તો કે ધોતી ને કુર્તો. તો કે કેટલાક સમયથી છે? તો કે 200 વર્ષથી. તો કે એક કામ કર ની 200 વર્ષ હું 2000 વર્ષ પહેલા વહી જાય ને તો અહીંયા આપણે આદિવાસી નાંગા રખડતા બધા, તો હું મારે નાંગું રખડવું? ઓલો વયો ગયો. આને ક્યાં અઘરા હતા સાહેબ, કેમ કે જ્ઞાન છે સાહેબ. જો તમને કદાચ ને કોઈ તલવાર આપી દે તો તમે બે ને મારી નાખો, બે તમને મારી નાખે, એ લડાઈ લડી શકાય. એ તલવાર તો કોઈક બનાવીને તમને દઈ શકે કાલે લડ. પણ સાહેબ જ્ઞાન તો છે ને, જ્ઞાન ને મારવા માટે જ્ઞાન જ જોઈએ, જ્ઞાન જ જોઈએ ને જ્ઞાન જ જોઈએ. અને બીજી વાત એ છે કે જ્ઞાન એવું નથી કે કેવલસિંહ રાઠોડ પાસે જ્ઞાન છે તો મને દઈ દે. ઈ નહીં, મારે જ બેઠું કરવું પડે. એમાં કોઈ બીજાનું થાય નહીં. અને ઈ જ્યારે પરાંગણું બેઠું થઈ જાય ને પછી તકલીફ કઈ રહેતી જ નથી. કે જ્ઞાન છે ને હિંમત આપી દે, જોઈ ને હિંમત આપી દે. જ્ઞાન છે એ થોડું દબી ન રહે કસ્તુરી કી બાસ, ગમે ત્યારે બેઠો થાય. જ્ઞાન તો જ્ઞાન છે. એટલે બાબા સાહેબ ને એવું કીધું જવાહરલાલ નહેરુએ કે તમે જરીક છે ને બોલવામાં જરા ધ્યાન આપો. અને બાબા સાહેબ શું કીધું? બોલવામાં ધ્યાન રાખવું. હું તમને શું લાગે? બાબા સાહેબ કે તમને શું લાગે તમે તમારા કેન્દ્રનો મને મંત્રી બનાવી દો એટલે તમારી ચાપલુસી કરું? બાબા સાહેબ કહે છે કે તમે મને કેન્દ્રનો મંત્રી બનાવી દો એટલે તમારી ચાપલુસી કરું? તમે કયો એમ બોલું? આ ભારત દેશના હિતમાં હશે, સમાજના હિતમાં હશે, એ જ નિવેદન આપી તારે મને મંત્રી રાખવો હોય તો ઠીક છે, બાકી લઈ લે મારું રાજીનામું. એ આની તમારી અનામત લખી છે અને એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો તમે. તમારા બાપને એને જો કહી દીધું હોય તો તમે છે શું? તમે છે શું ભાઈ? ઈ કેન્દ્રના મંત્રી, ઈ સમયગાળાના જેની વિદેશની ધરતીમાં કાશ્યની પ્રતિમા મૂકવામાં આવી, ઈ વ્યક્તિત્વ તમે છે હું? બાબા સાહેબે બંધારણ લખ્યું, બંધારણની અંદર અનામતની વ્યવસ્થા લખી અને અનામતની વ્યવસ્થામાંથી તમે ચૂંટાયેલ પ્રતિનિધિ. વાત તો એટલી જ ને, કેમ કે બાબા સાહેબને ખબર હતી કે આ લોકોનો અવાજ કોઈ સાંભળશે નહીં. આ લોકોનો અવાજ કઈ સાંભળશે કે બેરા બેઠા બધા બેરા, આ લોકોનો અવાજ કોઈ સાંભળશે નહીં. ન્યાના કાન બેરા છે ને જીભ બહુ ટૂંકી છે. એટલે બાબા સાહેબે અનામતની વ્યવસ્થા મૂકી અને તમને એને અનામતની વ્યવસ્થાથી પ્રતિનિધિ ચૂન્યા અને તમને ત્યાં મૂક્યા કેમ કે તમે બોલો. એ ભાઈ બોલો, હાવ ખાવા જ નહીં, બોલો. હવે આ ભાષા ન સમજાય તો એને કેવી સમજાય? હલો, હજી એક વાત કહું. તકલીફો જો બહુ ચોખ્ખી વાત છે કે આપણે 8 આનીનો બોલ હોય ને, 8 આનીનો બોલ, 8 આનીનો બોલ હોય તો એમાં પાનું 8 આનીનું જ જોઈએ ને તો એ બોલ ખુલે. 8 આનીનો બોલ હોય એમાં 8 આનીનું પાનું હોય તો જ એ બોલ ખુલે. એમાં 10 આનીનું પાનું લઈને તમે ફરો તો ખુલે? ભાઈ એ તકલીફ છે. આને ખબર જ નથી કે કયો બોલ છે ને કયું પાનું લાગે. નીકળી ગયા, પાના લઈને નીકળી ગયા, પાના પકડું લઈને ખોલી નાખ, ના ખુલે. તારો બાપ 8 નો બોલ હોય, 8 નું જ પાનું જોઈએ તો જ ખુલે. પણ બાબા સાહેબે તો તમને વાંદરી પાનું આપ્યું, વાંદરી પાનું. ગમે એવો બોલ હોય ફિટ કરી લ્યો, ખોલ નાખો. તમારે કોઈ પાના ગોતવાની જરૂર નથી. અને અમુક ને ભાઈ મારી ચોખ્ખી વાત છે, મારી ચોખ્ખી ભલામણ છે. આંબેડકર વાદ છે ને એ અમને સીધે સીધો જે રીતમાં આપવામાં આવેલો છે ને, તમે પેલા એને વાંચો, એને સમજો. આ યુવાનો તો ખાસ પેલા વાંચો, સમજો, જાણો, પછી તમે જય ભીમ બોલો. એમને તો હાવ જય ભીમ એ તો નહીં હાલે ને. તારે ડારિયા વેચાઈ જાય ને મારે વેચાઈ જાય. ભાઈ વાંચવું પડે, સમજવું પડે. અને જ્યાં સુધી આ માતાઓ, કેમ કે અમે તમારા ખોળામાં બેઠા થાય છીએ, તમે જ્યાં સુધી અમને એવા પાઠ ભણાવે કરશો ને બીવડાવો, વાહ વાહ વાહ, તો ત્યાં જાતો નહીં તો કાં તો ડાકણ થાય, ડાકણું જ થાય બાપા. બીવડાવીને મારી નાખ્યા તમે. ઓલો સરકાર 2 પોલિયોના ટીપા પીવડાવે, ત્રીજું તમે અમને પાયું બીકનું. ન્યા જાતો નહીં, બી ગયા અમે, હજી બીતા ફરીએ, હજી
હે માં, તમને ખબર છે મારો ઇતિહાસ શું હતો? તમે તમારો ઇતિહાસ ભૂલીને બેઠા છો અને મેં મારો ઇતિહાસ વાંચ્યો છે. બાબા સાહેબ આંબેડકર એના તમે એક કલ્પના તો કરો કે ઇતિહાસના પન્નામાંથી એક વ્યક્તિત્વ લઈ લેવામાં આવે તો તમારા ભાણામાં કંઈ હતું જ નહીં, કંઈ જ હતું નહીં. અને ઘેરે તમે જાઓ ને પાણી પીવ ને પાણી, તો પાણીના ઘૂંટડા ગળા નીચે ઉતરે ને તેથી મિનરલના પાણીને પૂછજો તમારા ઇતિહાસ, કેમ કે તમારા બાપને પાણી માટે આંદોલન કરવું પડ્યું છે. પાણી માટે અને પાણી પીતો કર્યો તો આને ઇંગ્લિશ દારૂમાં ભેગો કર્યો અને મિક્સ કર્યું અને પાણી પીવાનો અધિકાર આપ્યો ને તો આને દારૂમાં નાખ્યો, અડધો પાવર વધાર્યો, ફુવારા છોડાય આજુબાજુ, બહાર કાઢા જીવા નથી, અમુક અઘરી નોટું નતું. બાબા સાહેબ આંબેડકર એક સીધી અને સરળ વાતો છે આ. બાબા સાહેબ જે સાંભળજો માં, હવે તમારા માટેની વાત આવી, એક બહુ સાંભળવા જેવી વાત છે. બાબા સાહેબે 50 જણા વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે મોકલ્યા. બાબા સાહેબે શા માટે મોકલ્યા? કે હું એક વિદેશમાંથી ભણીને આવ્યો અને મેં એટલું કરી શકું છું, તો 50 જણાને અત્યારે ત્યાંથી ભણીને આવે તો એ કેટલા સક્ષમ થાય, એટલા માટે 50 જણાને બાબા સાહેબે વિદેશમાં ભણવા માટે મોકલ્યા. એ 50 વિદેશ ભણવા માટે ગયા ને, એ ભણીને પાછા આવ્યા ને તો એમાંથી 17-18 તો વયા જ ગયા, હજી વયા જાય છે. આ છે જ 17% રેશિયો હજી છે. એને બાબા સાહેબ આરે કે સમાધારે લેવા દેવા છે નહીં, અધિકારી છે પણ આ નહીં આરે, પણ 35% તો હારા છે જ, જી હજી સુધી અમારી ભેગા છે, હજી સુધી અમારી ભેગા છે 35%. અમે એમાં આવીએ ને, અમે કોઈ, અને આ કોઈ સિંગદાડિયા વેચતો નથી. હું વળી ક્યાંથી આવી ગયો? સિંગદાડિયા કોઈ વેચતો નથી, સડી ગયો. રેપ્યુટેડ સારી રીતે ક્લાસ રેન્કનો અધિકારી છું, અડધો લાખ તો સરકારે દે છે. વળી ક્યાંથી? એટલે 35% ના છીએ અમે, એમાંથી આવ્યા. એટલે ઈ લોકો બાબા સાહેબ પાસે આવીને કીધું કે બાબા સાહેબ વિદેશથી ભણીને આવી ગયા, અમારે શું કરવાનું? એટલે બાબા સાહેબે કીધું કે તમારે કંઈ નથી કરવાનું, તમારે ખાલી આ સમાજની વસ્તીની વિસ્તારની વચ્ચે જઈને કહેવાનું છે કે હું વિદેશથી ભણીને આવ્યો અને હું ડોક્ટર છું. કેમ કે આ સમાજ મેં ડોક્ટર જોયો જ નથી ઈ સમયગાળાની વાત, કે તમારે એની વચ્ચે જઈને કહેવાનું છે કે હું એન્જિનિયર છું. એટલે આને કોઈ દી એન્જિનિયર જોયો જ નથી, એને ખબર તો પડે કે આવો એન્જિનિયર હોય, આવો ડોક્ટર હોય. અને તે કોઈ માતા એના દીકરાને પૈપાન કરાવતી હશે, ધવરાવતી હશે, એ આ સાંભળી લે અને કદાચ એના મનમાં ઉતારી લે અને નક્કી કરી લે કે મારા દીકરાને મારે ડોક્ટર જ બનાવવો છે, તો હજારો ડોક્ટરની ભેટ આ સમાજને મળી શકશે. ખાલી સપના બતાવવા માટે તમે જાઓ, સપના હોવા જરૂરી છે. બાબા સાહેબે સપના બતાવવાનું, જોડાવાનું આપણે કીધું. હવે આપણે તો પહેલેથી જ મારી નાખે ઓલી ધોરી મિલેટું, ન્યા ન જવાય, તને દાટી દઈએ મોનોકોટો પીઝા કડી ખાધા, ન્યા હું ન જવાય. હા, એ પહેલેથી જ બીવડાવી દે. એમ થોડું આપણેથી થાય, લે તારથી થાય હું તું 2 કોથરી પીવાય કે 10 રૂપિયાની સાની અડધી કરી નાખાઈને પીવડાવાય, એમ એટલું જ થાય ને. ઈ આપણે ન કરાય. ઘણાને તો હારી વાત સમાજની કઈ ને એ પચતી નથી, તો આપણામાં થોડું હોય, લે ન પચે ને, એને ન પચે વસ્તુ જ નથી પચતી. એટલે ત્યારે હવે વિચાર કરો કે આજથી 70 વર્ષ પહેલા જ્યારે ભારતમાં કોઈ ભણવા નહોતું દીધું, ભારતમાં તઈ માણસ વિદેશમાં ભણવા ગયો. ભારતમાં કોઈ ભણવા નહોતું દીધું ત્યારે એ માણસ વિદેશમાં ભણવા ગયો. આજ 70 વર્ષ પછી આ બેઠા એટલી જનમેદની છે, કોઈ નક્કી કરે કે એની એવું સપનું જોયું હોય કે મારે મારા દીકરાને લંડન ભણવા મોકલવો છે? કોઈને એવો વિચારે આવે કે મારે મારા દીકરાને રશિયા ભણવા મોકલવો છે? જી તમને અટાણે વિચાર નથી આવતો, અટાણે વિચારે નથી આવતો. એ તઈએ ભણીને ત્યાંથી આવ્યો હતો સાહેબ, એ ત્યાંથી ભણીને આવ્યો હતો. એમનેમ તો કઈ જમરી કઈ કાશ્યની પ્રતિમા ન મૂકે. ઘણા આયા છે ને ઓલા તોડી નાખે, ચશ્મા કાઢી નાખે ને આંગળીઓ ભાંગી નાખે ને એવું કરે. વાં જાવ ને, તમારી 5 પેઢીઓ ફૂગી નથી ને, ત્યાં મારા બાપની મૂર્તિ બેઠી છે, ત્યાં ભાંગવા જવાય. કાસની છે, આરામથી ભાંગી જાય. જાવ ને ત્યાં ઝપટું લે કચુકો લે.
આ તો ફોરું મોરમ મોરમ આવે ને, મોરમ મોરમ તો ખાડા ખોદતા જાય ખોદતા જાય ખોદતા જાય. આવો હા કે કાર્પેટ નો પાણો આવે તો કે હવે તું લે કેવલસી, હવે તું અડિયું કાઢ. પોસું પોસું હોય તો ભેગું કરી જ લે. હવે આમાંય છે ને આ કેના જેવી વાત છે ખબર? એક બરોબર કાચબો હતો, રહેતો તો બિસાડો કુવામાં, રહેતો તો કુવામાં જ હોય ને, અને એના 2-3 બચ્ચા હતા. કાચબો રોજ શું કઈ ખબર ના દીકરાઓને કે મારથી મોટું જનાવર દુનિયામાં કોઈ નથી. મારથી મોટું કોઈ દુનિયામાં છે જ નહીં, જી છે હું જ છે. મારી પેલાય કોઈ નતું ને મારી પછી કોઈ નથી. ઘણા એવા થઈ ગયા કાચબા, ખબર જ નથી કાકુવાની બહાર શું છે. બહાર નીકળે તો ખબર પણ એને એમાં જ રહેવું છે. એટલે ઓલા એના દીકરાઓને શું કહે કે મારથી મોટું કોઈ જનાવર છે જ નહીં, કેવું જ નહીં, છે જ નહીં કોઈ. તો એક દી હાથી પાણી પીવા માટે જોઈ ગયો. ઓહો આ જનાવર તો જો, આમાં મારા બાપનું તો શું આવે? એ કે આમાં મારા બાપનું આવે શું? હવે એ જોઈ ગયો એટલે દોડીને આવ્યો. એ કે બાપા, એ કે મેં જનાવર જોયું. હે તને કીધું નહીં કે મારે? નહીં કે તમારે તો કઈ ના આવે, તમારે તો કઈ ડાર્યો જ ના આવે. એવડું બધું આ રીતનું. હવે ઓલા હવે જોયું જ નથી, એ કેમ નક્કી કરે? એટલે ઓલો આમ ફૂલાવા માંડ્યો. એવડું હતું એવડું હતું એમ કે ખબર ના હોય ને, ખબર પડે તો થાય ને. બોલ્યો ફૂલાવા ફાટી ગયો. જેને જોયું જ નથી, જે એની કુવા માંથી બહાર આવે તો ખબર પડે ને કે દુનિયા ક્યાં ફલક ઉપર આવીને બેઠી છે. જે માણસ પેલા માળે હોય ને એને પેલા માળની દુનિયા દેખાય, જે બીજા માળે હોય ને બીજા માળની દુનિયા દેખાય, જે ત્રીજા માળે હોય ને ત્રીજા માળની દુનિયા દેખાય, અને જે આમ ટોપ ઉપર બેઠો હોય ને, અગાસી ઉપર બેઠો હોય ને, એને આખી દુનિયા દેખાય. સાહેબ, તમે તમારા વ્યક્તિત્વને કેટલું મોટું કરો છો ને, એ જ પ્રમાણે તમે આંકન કરી શકો અને એ જ પ્રમાણે તમે તમારો વિકાસ કરી શકો. માટે દીકરાને કંઈક છે ને પીએસઆઈ બતાવવાય લઈ જવાય. 5, 7, 10, 15 વર્ષનો દીકરો હોય ને, 12 વર્ષનો તો લઈ જવાય અને કહેવાય કે જો દીકરાને પીએસઆઈ કહેવાય, આની સત્તાઓ આ છે, આની તાકાત આ છે. કંઈક દીકરાને કલેક્ટર બતાવવાય લઈ જવાય કે જો આને કલેક્ટર કહેવાય, આમ બનાય અને આ રીતે થવાય. જો એક વખત કદાચ ને કોઈ દીકરાને ક્યાંક લઈ જાવ ને તો ખબર પડે કે જો આ સતત તો અંદરથી એને સ્ફૂર્ણા જાગે. આને લઈ ક્યાં જાય ખબર? જોવરાવા લઈ જાય, કા દોરા કરાવવા લઈ જાય. દોરા હાલો હોની પાસે લઈ જાય તો વાંધો નહીં, હોનાનો દોરો થાય ને. તો હોનાનો દોરો તો કરેવી એનામાં કેપેસિટી હોય ને, તો ઓલા કારા દોરા કરાવવા લઈ જાય. ખે 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 કરતી 100 સમજતા જેવી વાત છે. દુનિયા જાય લે આમ જાગૃતતા આવી, એમ કહે કે જાગૃત કઈ આવી ભાઈ? આ એક, અને આ કોઈ મારી ટીકા ટિપ્પણ નથી, આ કોઈ જ મારી ટીકા ટિપ્પણ નથી અને કોઈ મારો વિરોધી નથી. અને અમે વિરોધી હોય જ ન શકીએ. અમે શા માટે વિરોધી કરીએ? જરા સાંભળી લેજો ખાસ. તમામને સમાન ગણવા એ વિરોધ છે? તમામને પોતાના અધિકાર અને હક મળવા જોઈએ એ કોઈ વિરોધ છે? આ ભારત દેશના નાગરિક તરીકે તમામ, કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં, તમામને ભેદભાવ રહિત એક ભારતીય તરીકેની ભાવના હોવી જોઈએ. આ કોઈ વિરોધ છે? કોઈને ધર્મ, જાતિ, જ્ઞાતિથી એની આને ભેદભાવ ન કરવો એ ભારત દેશનું બંધારણ કહે છે. શું એ વાત કેવી એ કોઈ વિરોધ છે? અને હા, હું કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો વિરોધી નથી, પણ જે ધર્મ એકને ઊંચો અને બીજાને નીચો બતાવીને વિશાલ કાછડીનો વ્યક્તિગત વિરોધી છે, વ્યક્તિગત વિરોધી છે. આ ભારત દેશ છે. આ સભ્યતા અને સંસ્કૃતિનું સિંચન કરતો, હજારો વર્ષથી જેને પ્રેરણા દેતો એ ભારતની ભૂમિ છે. મૂર્ખાઓના નિવેદનને કારણે અમે ભારતીયતાની બલી નહીં ચડવા દઈએ. આંબેડકર, અને શા માટે કદાચ હું આખી રાત અહીં વાત કરું, આખી રાત વાત કરું, પણ આ એક જ હામી વાત કરી દઉં ને તોય બાબા સાહેબનું વંદન 1000 વાર કરી શકાય એવી ઘટના. બાબા સાહેબે એ સંસદની અંદર ઘણા એવું કીધું કે ધર્મ પહેલા દેશ પછી, તો ઘણા એવું કીધું કે દેશ પહેલા ધર્મ પછી. પણ બાબા સાહેબે એવું કીધું, હું ભાઈ લગાડી છે તમે બધાએ? હા એમ કીધું, હું લગાડી કે બાબા સાહેબે એવું કીધું, પહેલા દેશ પછી દેશ અને અંતે દેશ. આ ઘટના છે. મોહમ્મદ અલી જીણાવે જ્યારે કીધું કે મેં અલગ પાકિસ્તાન માંગ્યું છે ને મને મળી ગયું છે, આપ પણ કોઈ વ્યવસ્થા માંગી લ્યો, ત્યારે બાબા સાહેબે કીધું કે
તમે માંગી શકો ને તમને આપી દે, પણ હું ન કરી શકું. કારણ કે હું પ્રથમે ભારતીય છું અને અંતે ભારતીય છું. એથી આગળ બંધારણ લખવાની શરૂઆત કયા શબ્દથી કરવી, એમાં મતદાનો થયા. ઘણા એવું કીધું કે ભગવાનના નામ લખીને શરૂ કરો, ઘણા એવું કીધું કે અલ્લાહનું નામ લખીને શરૂ કરો, પણ બાબા સાહેબે પોતાનો સુધાવ મૂક્યો ને એમાં વધુ મતદાનો થયા અને બાબા સાહેબને સૌથી વધુ મત મળ્યા. એ શબ્દ હતો અને બંધારણ આ શબ્દથી શરૂ થયું, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. એ આથી મોટો પ્રજા પ્રેમી બીજો કોણ હોઈ શકે? આ એક નહીં હજારો દાખલા એના છે. જો આમાં અમુક વસ્તુ મને ગમે છે તો ગમે છે. તમને કદાચ ને તમારી બાબા સાહેબ છે ને માં તમને તો ખાસ કે સાંભળી લ્યો, માતાઓ તો ખાસ, તમે જ્યારે છે ને બાબા સાહેબ ના સ્ટેચ્યુ એ જઈને ઓલા ફૂલ ચડાવવા જાવ ને તે બાબા સાહેબ તમને કઈ કહે છે પણ તમે સાંભળતું નથી. તમને કોઈ મને નથી સાંભળતી અટાણે અમુક તમને કહે છે બાબા સાહેબ પણ તમે સાંભળતું નથી. બાબા સાહેબ એમ કહે છે કે દીકરી તારી ઉપર ઘણા અત્યાચારો હતા, તારી સ્વતંત્રતા કોઈ ઈચ્છતું નહોતું, પણ મેં ઘણી મહેનત કરી છે. મેં તારી સ્વતંત્રતા લખવા માટે હિન્દુ કોડ બિલ જ્યારે લખ્યું ને તેથી મારો વિરોધ કર્યો, પણ મેં તારા પક્ષે રહી આ દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે રાજીનામું લખી દીધું. દીકરી તારી સ્વતંત્રતા લખવા માટે મેં રાજીનામું લખી દીધું. બાબા સાહેબ કહે છે કે દીકરી જ્યાં સુધી તું મને બાપ માનીને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી તારી સામું આગળ ચીંધી લે, પણ તું મહિના પ્રમાણે તારો બાપ બદલાવી ને, મહિના પ્રમાણે બાપ બદલે, મહિના પ્રમાણે તું બાપ બદલાવી ને તો ભેગું નહીં થાય. મને બાપ બનાવવું એટલે કે પોતાના અધિકાર વિશે જાગૃત રહેવું, અંધશ્રદ્ધાઓથી દૂર રહેવું, સત્યતાના પાઠ ભણાવવા. ઘણા એમ કે ક્યાં દીકરી દેવી ને ક્યાં દીકરી લેવી, તો નક્કી કરી લેવું જેના ઘરમાં બે બાબા સાહેબના સારા પુસ્તક હોય ને ત્યાં દીકરી દેવાય અને એની દીકરી લઈ આવાય. આ બાબા સાહેબ તમને કહે છે, આ બાબા સાહેબ તમને પડકારીને કહે છે કે માન તારી સ્વતંત્રતા લખી છે અને ફરી પાછું તારે એ જ અંધશ્રદ્ધામાં જ આવવું છે, ફરી પાછું જ્યાં તારા શોષણ થાય છે ત્યાં જ તારે જ આવવું છે. માન તો તને બહાર લઈ આવ્યો છું. બાબા સાહેબ તમને કહે છે પણ તમે સાંભળતી નથી. સાંભળાય જરીક જરીક વાગ્યું તા તો અંધશ્રદ્ધાઓથી બહાર લઈ આવવાની વાત છે. આ કઈ વાત ધૂણો, તમે માંડવા કરો ને ધૂણો કઈ વાંધો નહીં. હું 2008 પેલા હું ડાકલું વગાડતો, અરે વગાડતો એટલે જીના કોઈના ચડતા નતો એને ચડાવીને થાપી દીધા, ફાટ કરતા હજી અગરબત્તી ઉપર, પછી મેં મૂકી દીધું ન્યા ચાલુ છે. હા હું વગાડતો કઈ વાંધો નહીં. પાછું કાથડ અહીં અરવલ્લી જિલ્લાના દધાલિયા ગામમાં પાછું કેવલથી આપણે ડાકલું વગાડી લઈએ, પાછું હું ડાકલું વગાડી લઉં ને હું ગાય લઉં, પણ શરત છે હવે તમે કોઈ ધૂણો ને તો તમને સાવિત્રીબાઈ ફૂલે ચડવા જોઈએ, તમને મા રમા ચડવા જોઈએ, તમને મા ભીમા ચડવા જોઈએ, તમને જલકારી વિરાંગના ચડવી જોઈએ, તમને જસમા ઓડણ ચડવી જોઈએ, તમને સાવિત્રીબાઈ ફૂલે ચડવા જોઈએ. પણ અને તમે કોઈ બાકી નથી રાખી, તમે તો રંગ રાખ્યો ભાઈ. હા બધું કહી દેવું પાછા મુકતા જાય ને કેતા જાય હાલ તારું થઈ જાય, કાલ તારું થઈ ગયું, આજ મારું તો કઈ થાય કે કઈ નક્કી નહીં. હા હજી હું ત્યાં જોવરાવા જાય હજી નથી. એટલે હા તમે ધૂણી લ્યો જાઓ, તમને છૂટ છે કાથળની, હું આગળ દાખલો વગાડું તમે, પણ શરત છે મારી હું તમે હવે ધૂણો ને તો તમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચડવા જોઈએ, તમને માન્યવર કાંસીરામ સાહેબ ચડવા જોઈએ, તમને જ્યોતિબા ફૂલે ચડવા જોઈએ. પણ એ ડાકલું વગાડે ન ચડે, એ હજારો કલાકના વાંચન કરો ને તો ચડે, અને એક વખત ઈ ચડી જાય ને પછી એની ઢુકડું કોઈ ન ચડે, એની ઢુકડું કોઈ ન ચડે. આ તો જ્ઞાનનો વાવેતરનો ખજાનો છે સાહેબ.